कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णद्वैपायनं वन्दे कृष्णं वन्दे वृथाश्रुतं नमो नमः। આવો વાલા, આજે ઉત્તરાયણ શબ્દનો અર્થ જાણવાનો પ્રયત્ન કરીએ। મહાપુરુષો ચિંતકો એમ લખે છે કે ઉત્તરાયણ શબ્દનો અર્થ છે ભગવાન કૃષ્ણ। આ સમયમાં દાદા ભીષ્મનું મૃત્યુ થાય છે, પણ ભગવાન ઠાકોરજીનું નામ છે ઉત્તરાયણ। કેમ? તો મહાપુરુષો એનું પ્રમાણ દેતા એમ લખે છે કે જ્યારે દાદા ભીષ્મને મૃત્યુ થવાનું હતું અને ઉત્તરાયણ કાળની પ્રતીક્ષા કરતા હતા, કાળની પ્રતીક્ષા કરતા કરતા મહાપુરુષો એમ લખે છે કે એ કાળની પ્રતીક્ષા નતા કરતા, ભગવાન કૃષ્ણની પ્રતીક્ષા કરતા હતા। કેમ? કે ઉત્તરાયણ એ ભગવાન ઠાકોરજીનું નામ છે। કેમ નામ પડ્યું ઉત્તરાયણ? તો એનું પ્રમાણ દેતા મહાપુરુષો એમ લખે છે ઉત્તરાયણ મતલબ કે ઉત્તરાના ગર્ભમાં જઈ જેને પરીક્ષિતની રક્ષા કરી છે એવા ભગવાન ઉત્તરાયણ છે, એવું મહાપુરુષો અહીંયા લખે છે। એ જ ભાવ સાથે જય હિન્દ, ભારત માતા કી જય, હરિઓમ દત્સત, જય દ્વારકાધીશ। વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। રાધે રાધે, જય દ્વારકાધીશ।